તો ચાલો આપણે ઘણા ટાઈમથી વિચારતા હતા કે ડિઝાઇનનો એક વિડીયો બનાવી, ગામ આખું બનાવે છે તો આપણે થોડુંક બનાવી. તો જે આ વિડીયો છે ને એ ડિઝાઇનરો મિત્રો માટે છે, ફ્રેશર ડિઝાઇનરો જે શીખાવશે એ લોકો માટે છે, કે જે લોકો માર્કેટમાંથી કેટલા ટાઈમમાંથી આટા મારે છે કે શીખવા જાય છે કોઈ પણ ક્લાસીસોમાં, કે 2 મહિના 4 મહિના કે 6 મહિના કે વર્ષ દિવસ થઈ ગયા છે, એ લોકો માટે ખાસ છે કે જે વર્ષ દિવસથી 6 મહિના થાય ક્લાસમાં શીખવા જાય છે એની માટે. તો એની માટે કોણ લોકો ધ્યાન દે? તો ડિઝાઇનરો છે, એના જે કોન્ટેક્ટના હોય કે સંબંધીમાં હોય કે સોસાયટીમાં રહેતા હોય એને જાણ હોય ડિઝાઇનરોને કે આ ડિઝાઇન શીખવા 6 મહિનાથી જાય છે, ક્યાંય સેટ થતો નથી, કે માયુસ રહે છે, કે કાંઈ એને આગળનું હવે આઈડિયો નથી આવતો, કે કેવી રીતે આપણે ડિઝાઇનમાં આગળ જઈને હવે પગાર ઉપર લાગવી, કોઈ ખાતે જઈને કેવી રીતે ડિઝાઇન બનાવવી, આ બધી વસ્તુનું જે કાંઈ મુદ્દા છે એ બધા તમારે એક મગજમાં સાંભળી લો. મારા 2006થી લઈને 2026 લગી, એટલે મારા 20 વર્ષનો એક્સપિરિયન્સ છે ડિઝાઇનમાં. તો જે 20 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એ પ્રમાણે મારી એક ડિઝાઇન ગેલેરી ઓફિસ ચલાવું છું જીઆઈડીસીમાં. તો જીઆઈડીસીમાં હું 20 વર્ષ અહીંયા કામે કરેલું છે. ખાતે જઈને જેવી રીતે તમે 2 કલાક 4 કલાક કામ કરો એ રીતે ખાતે જઈને મેં બહુ કામ કરેલું છે. 10 વર્ષ પહેલાં મેં ગેલેરી પણ ચલાવેલી છે, 2008થી તે 2016 લગી. પછી 9 વર્ષ વચ્ચે મેં ખાતા પણ અટેન્ડ કરેલા છે. જેવી રીતે તમે લોકો 2 કલાક 4 કલાક 6 કલાક જેવી રીતે જોબ કરો છો ને એ રીતે મેં 2 કલાક 4 કલાકના એક 10,000 12,000ની સેલરી 15,000ની સેલરી લઈને મેં કામ કરેલું છે. છેલ્લે લાસ્ટમાં મેં 2024માં છેલ્લે લાસ્ટમાં મેં 14,000થી 15,000ની સેલરી એક કલાકના હિસાબે લીધેલી છે. તો જે લોકો આવી રીતે 4 મુદ્દા છે મારા, એક તો વાત એ કહેવાની છે કે 4 મુદ્દા છે. 4 મુદ્દામાં કયા કે જે લોકોના ડિઝાઇનર મિત્રોના કુટુંબમાં કે સગા સંબંધીમાં કે સોસાયટીમાં કે મિત્ર સર્કલમાં કે કોઈ પણ ડિઝાઇન શીખતા હોય, જે ડિઝાઇનર મિત્રો છે ને એ ખાસ ધ્યાન દેજો. કારણ કે એ લોકો ગમે ત્યાં 12,000 20,000 25,000 ભરીને શીખવા જાય છે. એ લોકોનું હજી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થઈ નથી. 6 મહિના જતા રહેલા છે. તો હવે એ 6 મહિના જતા રહેલા એ લોકોને આગળ કેમ કામ કરવું ને અને ક્યાં ભૂગ્યા છે, કદાચ ક્લાસમાં જતા હોય ને તોય એકવાર અમારી મુલાકાત લેવડાવો, જેથી કરીને એને જે ખાતાવાળા જે ડિઝાઇન ક્લાસમાં જાય છે ને તો એના સ્ટુડન્ટના એના જે સાહેબ છે ને એ આખો દી મોબાઈલ ઘૂમડતા છે કે રોકડાની ડિઝાઇનો બનાવવા મળ્યા છે. એટલે ઓલો શીખાવ જે આવતો હોય ને એ ડિઝાઇન કોમ્પ્યુટર અને એને મેતે ડિઝાઇન બિચારો શીખે છે અને આખો દિવસ ટાઈમ બરબાદ કરે છે. અને 2 કલાક જાય અને બાકીનો જે કાંઈ ટાઈમ જાય છે એ બરબાદ થાય છે. તો જે ટાઈમ બરબાદ થાય છે પ્લસ એનું સ્કેમ થાય છે ને એ લોકોના માટે આ આપણે એક સાફ મને આપણે એક સારો એવો વિડીયો બનાવ્યો છે, જેથી આપણે જનહિત માટે અને બધાને સારું થાય, આગળ જતાં એનું ભવિષ્ય બનાવીએ કે અને એક પ્રકારનું ટાઈમ જે બરબાદ થાય છે ને એ ઓછા ટાઈમમાં એક વ્યવસ્થિત ખાતે ચડી શકે. કે ખાતે ડિઝાઇનર થવું હોય તો કેટલું. તો હવે તમે લોકો ગમે ત્યાં ક્લાસમાં જાઓ છો, તમને તો ખ્યાલ નથી કે હું ક્યાં લેવલે પૂગ્યો, કે હજી મારે કેટલા મહિના લાગશે ડિઝાઇન બનાવવામાં. 2 મહિના થશે, 4 મહિના થશે. તો હવે જાવશો તો કેટલું કઈ રીતે શીખવું એ બધું હું અહીંયાથી તમને ગાઈડ ને યોગદર્શન ને માર્ગદર્શન આપીશ. સવારના 9 વાગ્યાથી લઈને હું રાતના 12 વાગ્યા લગી ઓફિસે રહું છું. તો આપણે સવારના ટાઈમમાં તો મારું કામ હોય વધારે, તો તમારે 9 વાગ્યા પછીથી 12 વાગ્યા લગીના ટાઈમમાં હું ફ્રી રહું છું. વધારે મારો ક્લાસ અત્યારે થોડો ખાલી થયો છે, કારણ કે સ્ટુડન્ટો બધા બહુ સેટ થઈ ગયા છે ખાતે. કોઈક 50,000માં લાગ્યા, કોઈક 60માં લાગી ગયા, કોઈક 70,000માં લાગેલા છે. બોલો, અહીંયાથી 3 મહિના ડિઝાઇન ખાલી શીખીને 70,000માં લાગે છે. હું અહીંયા ફૂલ ડે ડિઝાઇનરો રાખું છું, 2 કલાક રાખતો નથી. મારે ત્યાં કોઈ ફૂલ ડે એડમિશન ફૂલ ડે જ હોય, 2 કલાક માટે એડમિશન એવું કાંઈ આપણે રાખતા નથી. કોઈને જોબ કરવી પડે એમ છે તો એને ઓછામાં ઓછી 3-4 કલાક તો બેસવાનું જ. અને પછી 1-2 મહિના થઈ જાય ને એટલે એને 60% જેવો પ્રોગ્રામ એના મગજમાં આવડી ગયો હોય. એટલે પછી એને ઓફર કહી દેવી કે હવે તમે ફૂલ ડે જ કરી નાખો, તો તમારી સ્પીડ પણ આવી જશે અને ખાતે ચાલો એવા ડિઝાઇનર થઈ જશો. એટલે 3જો મહિનો થાય ને ત્યાં એ કમ્પ્લીટ ડિઝાઇનર થઈ ગયો હોય. તો આ રીતે હોય છે. 6 મહિના ખરેખર થતા નથી. અને એવું નથી કે બધું 100% આવડી જાય તો ડિઝાઇનમાં હાલે. એ આપણે નવા સેવી એડવાન્સ સેવી નહીં, તો આપણે એ પ્રમાણનો નોલેજ છે. તો આપણે મલ્ટીના સાડીના ખાતા બાંધવાના એવી રીતે બધું મારી પાસે ઘણું ગાઈડલાઇન છે, તમે લોકોને સહેલું પડે એવું. એટલે જે ડિઝાઇનર મિત્રો આપણા છે એ તો લોકોને ખ્યાલ જ છે. અને હું એક ડિઝાઇનર છું, એ તમે કદાચ રૂબરૂ મળવા આવો તો ખ્યાલ આવી જાય કે એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે અને કેવી રીતે આપણે
ડિઝાઇનરને રાગે પાડી શકીએ છીએ. એ આપણી પાસે સ્કીમ છે કે ડિઝાઇનરને કઈ રીતે રાગે પાડવો. 3 મહિના થઈ જાય પછી ડિઝાઇનર રાગે પડવો જ જોઈએ. બાકી 6 મહિના આ વસ્તુ ફિલ્ડમાં એટલા બધા થાય તો કોઈને આર્થિક પરિસ્થિતિની મજબૂરી આવી શકે છે, માયુસી થઈ શકે છે, બીજા જોબમાં જતું રહેવું પડે છે અને આ ફિલ્ડમાંથી ને નીકળી જવું પડે છે અને 20-20 હજાર રૂપિયા, 40,000 રૂપિયા કે 30,000 રૂપિયા ફી ભરી હોય એ પણ ઝીરો તમારા થાય છે. પ્લસ તમે ભોગ દીધો હોય 4 મહિનાનો 5 મહિનાનો એ પણ તમારો એક ફેલ જાય છે. પ્લસ બીજું એક ડિઝાઇનર મિત્રો માટે પણ ખાસ છે કે જે લોકો 2 મહિના, 2.5 મહિના, 3 મહિના થયા છે કે 3-4 વર્ષ થયા છે, સોરી 2-3-2.5 વર્ષ થયા છે ને 4 વર્ષ થયા છે કે 5 વર્ષ થયા છે, પણ એ હજી 50,000ની અંદર ને આજુબાજુ જ તે એનો પગારની રેન્જ છે. તો એ રેન્જ કેમ એને અપમાં જમ્પ મારવો ને કે 60-70 હજાર કે 80,000 કેવી રીતે એને મળે એની માટે પણ આપણી પાસે ગાઈડલાઈન સારી એવી છે. તો એકવાર અવશ્ય મુલાકાત તમારે એની માટે પણ લેવાનું છે. અને ફોન દિવસે કોઈ નહીં કરવો. રાતના 9 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ એડ્રેસ છે જે છે એ એડ્રેસ ઉપર તમારે આવી જવાનું છે અને રૂબરૂ મુલાકાત લેવાની છે અને કાં મેસેજ નાખી દેવાનો છે અને પછી જ હું તમને આગળ ગાઈડલાઈન કરીશ. પણ ફોન કરશો ને તો હું એને એક પણ ગાઈડલાઈન નહીં કરું, યાદ રાખજો. મને ફોન કરશો આ બાબતમાં હું અહીંયા આમ છું તેમ છું, જો આ એડ્રેસ લખેલું છે, આ જગ્યાએ આવી જવાનું છે અને 9 વાગ્યા પછી રાત્રિના સમયમાં કોઈ પણ ટાઈમે મળવા આવવાનું છે. જે લોકોને આ ફ્રી સેવાની વાત છે મારી, એકદમ આપણે એક માણસાઈની દૃષ્ટિએ જે આપણે જોઈ છે ને કે લોકો બહુ હેરાન થાય છે, એની માટે આપણે એક આ વિડીયો બનાવ્યો છે ને તમારા થ્રુ કોન્ટેક્ટ કર્યો છે ને સંપર્ક કર્યો છે ને જે લોકોને આજુબાજુના સર્કલમાં જે લોકો આવા વ્યક્તિઓ અટવાય છે કે ડિઝાઇનર ફ્રેશરો છે એ 5 મહિનાથી જાય છે પણ કોઈ આઈડિયા આવતો નથી કે હવે મારે કેમ કરવું, આગળ કેટલો ટાઈમ લાગશે. 2 મહિના થયા હોય ને એટલે એ વ્યક્તિ મારી પાસે આવે. 15 દિવસવાળા કોઈ ન આવતા, 20 દિવસવાળા કોઈ ન આવતા. કદાચ 15 દિવસ થયા હોય અને એને કાંઈક એમ લાગતું હોય કે આ મને શીખવાડતા બરોબર નથી તો એકવાર મુલાકાત આવજો. કુટુંબમાં કોઈ ડિઝાઇનર નથી કે કોઈ આપણે તમને આગળ ગાઈડ ન કરે કે એવો વ્યક્તિ હોય, એવા શીખાવવું હોય, ફ્રેક્ચર હોય તો એ લોકો આવજો પાછા. અને આપણે એની પાસે શું શીખવું ને ગેલેરીમાં જઈને, ક્લાસમાં જઈને કે એની પાસે આપણને આવું બધું શીખવાડવા જોઈએ તો આપણે 3 મહિને જઈને કેપેબલ થઈ શકશું, ક્યાંક ખાતે હાલી શકીએ એવા. તો એ બધું છે આ રીતનું. એટલે આપણે 9 વાગ્યા પછી એક આવજો. અને બીજી એક વસ્તુ છે કે કોઈપણને આપણે 3 મહિનામાં ડિઝાઇન શીખવાડીએ છીએ અને આપણે અહીંયા પ્રોપર ઓલરાઉન્ડર બનાવીએ છીએ. પ્લસ જે લોકો ડિઝાઇન મિત્ર, મારું મેન છે ને બીચમાં કામ શીખવાડવાનું વધારે થઈ ગયું છે કે જે ડિઝાઇનરો છે લોકો શીખી ગયા છે અને એને બીસ્ટમાં કોર્સ શીખવો છે તો એ આપણે કોર્સ શીખવાડીએ છીએ. એટલે એ કોર્સ માટે આપણે ડિઝાઇનરોને રૂબરૂ મુલાકાત લેવી અને જીઆઈડીસી આ જે એડ્રેસ પહેલાં માળે છે એ આપણું જીઆઈડીસીમાં ખાતે આપણું ઓફિસ છે. તો અહીંયા આવીને મુલાકાત લેશો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી.